સુધા શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. માનનીય અધ્યક્ષશ્રી, આજે માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરવા માટે હું ઉપસ્થિત થયો છું. કોઈપણ પ્રદેશની આર્થિક પ્રગતિનો સીધો આધાર ત્યાંના રસ્તાઓ અને માળખાગત સુવિધાઓ પર રહેલો છે. આપણા ગુજરાતે દાયકાઓથી ઉત્તમ કનેક્ટિવિટી પૂરી પાડીને દેશભરમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. વિપક્ષના નેતાશ્રીએ ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓના ઉલ્લેખ કરીને વિભાગની કામગીરી પર જે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે તેનો હું તથ્યલક્ષી ઉત્તર આપવા માંગુ છું. રાજ્ય સરકારે ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ છેલ્લા 5 વર્ષમાં રેલવે ક્રોસિંગ પર સેંકડો નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ મંજૂર કર્યા છે, જેના થકી વાહન ચાલકોનો ઈંધણ અને સમય બંને બચી રહ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પ્રત્યેક ગામડાને પાકા ડામર રસ્તાથી જોડવાનું સ્વપ્ન અમે 100% પૂર્ણ કર્યું છે. હવે આ ગ્રામ્ય માર્ગોને 7 મીટર પહોળા કરવાની ભગીરથ કામગીરી હાલ પ્રગતિમાં છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા નવા હાઈવે પ્રોજેક્ટ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરીને ઝડપભેર શરૂ કરી દેવામાં આવ્યા છે. ફકરો. મહોદય, મોટા શહેરોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અત્યાધુનિક બાયપાસ અને રિંગ રોડ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નદીઓ પર નવા પુલ બાંધવા માટે આધુનિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી પુલની આવરદા વધે અને આપત્તિ સમયે મજબૂત રહે. અગાઉની સરકારોમાં માત્ર કાગળ પર રસ્તા બનતા હતા, પરંતુ આજે અમારી પારદર્શક ટેન્ડર પ્રક્રિયાને લીધે કોન્ટ્રાક્ટરોએ ફરજિયાતપણે ગુણવત્તા જાળવવી પડે છે. જો કોઈ એજન્સી નબળું કામ કરે તો તેને બ્લેકલિસ્ટ કરીને તેના જોખમે અને ખર્ચે નવેસરથી કામ કરવાની કડક જોગવાઈઓ અમે અમલમાં મૂકી છે. પ્રજાના પરસેવાની કમાણીનો એક પણ રૂપિયો વેડફાય નહીં તે જોવાની અમારી નૈતિક જવાબદારી છે. ચોમાસામાં અતિભારે વરસાદના કારણે અમુક હાઈવે પર નુકસાન થાય તે સ્વાભાવિક છે, પરંતુ પેચવર્ક અને મરામતની કામગીરી માટે હવે વિભાગ પાસે ખાસ રિપેરિંગ વાહનોનો કાફલો ઉપલબ્ધ છે. ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ન લાગે તે માટે ફાસ્ટેગ સિસ્ટમનું સંપૂર્ણ અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માર્ગોની બંને બાજુ વૃક્ષારોપણ કરીને ગ્રીન હાઈવે કોન્સેપ્ટને સાકાર કરવાની દિશામાં પણ માર્ગ વિભાગે વન વિભાગ સાથે મળીને સુંદર આયોજન કર્યું છે. પહાડી વિસ્તારોમાં જમીન ધસી પડવાના બનાવો અટકાવવા માટે ખાસ પ્રોટેક્શન વોલ અને જાળીઓ લગાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે, જેનાથી પ્રવાસીઓની મુસાફરી એકદમ સુરક્ષિત બની શકે છે. ફકરો. અધ્યક્ષશ્રી, વિરોધ પક્ષનું કામ હંમેશા ખામીઓ શોધવાનું હોય છે, પરંતુ તેમને મારી વિનંતી છે કે વિકાસ દેખાઈ રહ્યો છે તેને ખુલ્લા મને સ્વીકારવાની ઉદારતા પણ તેઓ દર્શાવે. રાજ્યના ખૂણે ખૂણાને સાંકળી લેતું આ વિશાળ રોડ નેટવર્ક એ ગુજરાતની વિકાસ યાત્રાની જીવંત ધમનીઓ છે. આટલી વિશાળ કામગીરી માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તે ખરેખર વ્યાજબી અને આવશ્યક છે. અંતમાં હું ગૃહના સર્વે આદરણીય સભ્યોને આગ્રહપૂર્વક અપીલ કરું છું કે તેઓ માર્ગ વિભાગની આ માંગણીઓને સર્વાનુમતે મંજૂરી આપે. મહોદયશ્રી, આપે મને આ વિચારો રજૂ કરવા માટેની અમૂલ્ય તક પ્રદાન કરી તે બદલ હું આપનો અંતઃપૂર્વક આભાર માનું છું. નમસ્કાર. 110 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. માનનીય મહોદય, આ ગરિમામય સભાગૃહમાં આજે સરકારી શાળાઓના ભૌતિક માળખા અને વહીવટી સુધારાઓ અંગેની ચર્ચામાં હું ભાગ લઈ રહ્યો છું. વિરોધ પક્ષના સન્માનીય નેતાએ પોતાના વક્તવ્યમાં એવો દાવો કર્યો હતો કે રાજ્યમાં હજારો સરકારી શાળાએ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ મારે આ ગૃહને એ સ્પષ્ટ કરવું છે કે કોઈપણ શાળા કાયમી ધોરણે બંધ કરવામાં આવી જ નથી. બાળકોને શ્રેષ્ઠ સુવિધા મળી રહે તે આશયથી ખૂબ જ ઓછી સંખ્યા ધરાવતી નજીકની શાળાઓનું માત્ર વિલીનીકરણ કરવામાં આવ્યું છે. સરકારી શાળાઓનું મકાન હવે જૂના જર્જરિત ઓરડાઓ પૂરતું સીમિત રહ્યું નથી.
પ્રત્યેક સરકારી શાળામાં ભૂકંપ પ્રતિકારક નવા ઓરડાઓ બાંધવાની કામગીરી પંચાયત માર્ગ અને મકાન વિભાગ મારફતે ઝડપભેર ચાલી રહી છે. ગામડાઓની સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ એટલે કે ફરતી દિવાલ બનાવીને આપણે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરી છે. દીકરીઓ માટે અલગ સ્વચ્છ શૌચાલય અને શુદ્ધ પીવાના પાણીની આરઓ પ્લાન્ટ આધારિત વ્યવસ્થા દરેક શાળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે વાલીઓનો સરકારી શાળાઓ તરફનો ઝુકાવ ફરી વધ્યો છે અને ખાનગી શાળાઓમાંથી પોતાના બાળકોનો ઉઠાવ કરીને તેઓ સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. આપણી સરકાર માત્ર મકાનો જ નથી બનાવતી, પરંતુ બાળકોના પોષણ પ્રત્યે પણ સમાન ધ્યાન આપી રહી છે. શાળાઓમાં ચાલતી મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અપાતા આહારની ગુણવત્તામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. તિથિ ભોજન જેવી નવી પહેલ દ્વારા ગામના દાતાઓ સીધા જ શાળાના બાળકોને પૌષ્ટિક મિષ્ટાન જમાડી રહ્યા છે, જેનાથી સમાજ અને સરકારી શાળા વચ્ચેનો સંબંધ વધુ અતૂટ બન્યો છે. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMCમાં વાલીઓને સક્રિય સત્તા આપીને પારદર્શિતા વધારવામાં આવી છે. હવે ગામના સરપંચ અને વાલીઓ જાતે જ શાળાની જરૂરિયાતો નક્કી કરે છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દરેક સરકારી શાળાના પટાંગણમાં બાળવાટિકા અને ઔષધીય બાગ વિકસાવવાનો સફળ પ્રયોગ વન વિભાગના સંકલનથી પાર પાડવામાં આવ્યો છે. શાળાઓમાં રમતગમતના મેદાનોને સમતલ કરીને ખેલકૂદના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે, જેથી બાળકોનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે. વિરોધ પક્ષ માત્ર શિક્ષકોની બદલીના નિયમો બાબતે રાજકારણ રમી રહ્યો છે, જ્યારે સરકારે પારદર્શક ઓનલાઈન બદલી કેમ્પ યોજીને વહીવટી સરળતા ઊભી કરી છે. કોઈપણ જાતના ભ્રષ્ટાચાર વિના પોતાના વતન નજીક નિમણૂક મેળવીને શિક્ષકો હવે સંપૂર્ણ નિષ્ઠાથી શાળામાં ભણાવી રહ્યા છે. પ્રજ્ઞા અભિગમ હેઠળ પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાના ભણતરની વિભાવના ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે. દિવ્યાંગ બાળકો માટે શાળામાં રેમ્પ અને ખાસ શિક્ષકોની વ્યવસ્થા પણ સુદૃઢ કરવામાં આવી છે. સરકારી શાળાઓનું આ ગૌરવમાન માત્ર કાગળ પર નથી, પરંતુ ગ્રામ્ય કક્ષાએ દેખાઈ રહ્યું છે. હું આ પવિત્ર સભાગૃહના સર્વે સન્માનીય સભ્યોને હાર્દિક અનુરોધ કરું છું કે તેઓ સરકારી શાળાઓના વિકાસ માટે માંગવામાં આવેલી આ માતબર અંદાજપત્રીય ગ્રાન્ટને એકમતે મંજૂર કરે. અધ્યક્ષ મહોદય, આપે મને સરકારી શાળાઓ જેવા પાયાના વિષય પર મારા સ્પષ્ટ વિચારો આ સદન સમક્ષ મૂકવા માટે જે મૂલ્યવાન સમય આપ્યો છે તે બદલ હું આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ.